તો શું શેતર વસાવા જેલમાં છે તો શું વીઆઈપી જમવાનું મળતું છે, શું વીઆઈપી સુવાનું મળતું છે, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનાર વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે જ્યારથી શેતર વસાવા જેલમાં ગયા છે ત્યાર પછી સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે જે ફોરેસ્ટ અધિકારીમાંથી જે હુમલો કર્યો છે એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે અને સાથે સાથે શકુંતલા બેનને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। તો દોસ્તો તમને ખબર જ હશે કે 22 તારીખના દિવસે જામીનની સુનાવણી હતી શકુંતલા બેનને સાથે એમ કહેવાય છે કે જે ખેડૂત લોકો હતા એના જામીનની સુનાવણી હતી અને સુનાવણી થતા જ તે એમ કહેવાય છે કે જામીન પણ મળી ગયા હતા અને 5 લોકો જેલની બહાર પણ આવી ગયા છે દોસ્તો। તો ત્યારે હાલ સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે ધારાસભ્ય શેતર વસાવા છે તો એને શું વીઆઈપી જમવાનું મળતું છે, સુવાનું પણ સારું મળતું છે। તો તમને ખબર જ હશે કે શેતર વસાવા પહેલીવાર જેલમાં નથી ગયા। તમને ખબર જ હશે કે શેતર વસાવા આની પહેલા પણ 3 મહિના જેલમાં વિતાવ્યા છે દોસ્તો અને શેતર વસાવા જેલની બહાર આવતા જ તે શેતર વસાવાએ કર્યો હતો મોટો ખુલાસો। શેતર વસાવાને એવું કહેવું હતું કે હું જ્યાં સૂતો હતો ને બહુ મસરા પણ કરતા હતા અને ઘણા બધા સાપો પણ મને જોવા મળ્યા હતા અને ઘણા બધા દિવસો એમ કહેવાય છે કે મેં વિતાવ્યા છે, મને ખબર છે દોસ્તો। તો ઘણા લોકોની કમેન્ટો એવી આવી રહી છે કે ધારાસભ્ય શેતર વસાવા છે તો એને વીઆઈપી જમવાનું મળતું છે અને વીઆઈપી સુવાનું મળતું છે દોસ્તો। તો બિલકુલ વાત ખોટી છે દોસ્તો। જે જેલની અંદર જે જેલવાસ કરતા હોય છે એને બધું જમવાનું મળતું હોય છે, એવું જ તે ધારાસભ્યને પણ જમવાનું મળતું હોય છે દોસ્તો। અને નીચે પથારી કરીને પણ શેતર વસાવા સૂતા હોય છે દોસ્તો, લેટ પણ માથે હોય નહીં દોસ્તો, તમને ખબર જ હશે જેલની અંદર દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજના લોકો શેતર વસાવાના સપોર્ટની અંદર મેદાનની અંદર ઉતરી ગયા છે ને આદિવાસી સમાજના લોકો નારા લગાવી રહ્યા છે કે જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે વારંવાર શેતર વસાવા એમ કહેવાય છે કે જે જનતા માટે લડત લડે છે એટલા માટે ભાજપને સારું નથી લાગતું એટલે વારંવાર શેતર વસાવાની ફસાવીને જેલના હવાલે કરી રહી છે દોસ્તો। અને આદિવાસી સમાજે બીજો પણ ખુલાસો કર્યો છે કે શેતર વસાવાની ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી હતી પરંતુ શેતર વસાવા ભાજપમાં જોડાવા તૈયાર નહોતા એટલા માટે શેતર વસાવાની ફસાવીને ભાજપે જેલના હવાલે કરી રહી છે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનાર વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत। મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।